ધોરણ 11 જીવ વિજ્ઞાન વિષયમાં આજે આપણે પ્રકરણ નંબર 9 જૈવિક અણુઓમાં આગળનો ભાગ એટલે કે ભાગ 3 જોઈશું. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રોટીન શેનું બનેલું છે એની વાત કરેલી. પ્રોટીન એમિનો એસિડની રચના, એમિનો એસિડની શૃંખલાનું બનેલું છે. પરંતુ એમિનો એસિડની રચના આપણે જોઈ કે એમિનો એસિડ કેવા હોય છે, એમિનો એસિડનો પ્રકારો, વર્ગીકરણ વગેરે આપણે એમિનો એસિડની આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. આજે આપણે પ્રોટીનનું બંધારણ કેવું હોય છે એની જરા વાત કરીશું. મિત્રો, આપણે આ ચેપ્ટર જરા ડિટેલમાં જઈ રહ્યા છીએ. તમારા ટેક્સ્ટ બુક કરતા ઘણું વધારે ડિટેલમાં આપણે લઈ રહ્યા છીએ. એના બે કારણો છે. એક તો નીટ માટે આ ચેપ્ટરમાંથી ઘણું બધું પૂછાય એવું છે એટલે આપણે એને ઇન્ક્લુડ કર્યું છે. બીજું કે 12મા ધોરણની રસાયણ વિજ્ઞાનની અંદર આ ચેપ્ટર ડિટેલમાં તમારે આવે છે. પ્લસ પ્રેક્ટિકલમાં પણ કેમેસ્ટ્રીમાં આ આવે છે. એટલે કે રસાયણ વિજ્ઞાનના 12મા ધોરણનું આ એક આખું ચેપ્ટર છે. એટલે આપણે તમને એમ થશે કે બાયોલોજીમાં કેમિસ્ટ્રી ક્યાં મિક્સ થાય છે, પણ આ જૈવિક અણુઓ એનું રાસાયણિક બંધારણ આપણે ભણી રહ્યા છે. એટલે આપણે અહીંયા આ ચેપ્ટર ડિટેલમાં લઈ રહ્યા છે કે નીટ માટે તો ઉપયોગી છે, સાથે સાથે 12મા ધોરણમાં તમે આવશો કેમિસ્ટ્રીમાં પણ આ એક આખું ચેપ્ટર છે. એટલા માટે આપણે આ ચેપ્ટરને બરાબર ધ્યાનથી અને થોડુંક ડિટેલમાં જઈ રહ્યા છે. તો તમે તમારી નોટ્સ વ્યવસ્થિત બનાવજો. તમને આ વર્ષ પછી પણ કામ લાગશે એની બધી જ નોટ્સ. નીટ માટે એમાંથી ઘણા બધા ક્વેશ્ચનના આન્સર તમને મળી રહેશે. તો આજે જોઈએ આપણે પ્રોટીન. એમિનો એસિડ ની શૃંખલા જે છે એ પ્રોટીનની વાત આપણે આજે કરીશું. પ્રોટીન નું બંધારણ કેવું હોય છે, બરાબર? આપણને બધાને ખબર છે કે પ્રોટીન એ એમિનો એસિડ નું બનેલું છે, એટલે એનું બંધારણીય એકમ એમિનો એસિડ છે. હવે આ એમિનો એસિડ જે છે એ બે એમિનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બંધાય છે અને એ પેપ્ટાઇડ બાંધીને ઘણા બધા એમિનો એસિડ જોડાઈને પ્રોટીનની રચના કરે છે. તો અગર બે એમિનો એસિડ જોડાય, એ બે એમિનો એસિડ સરખા પણ હોઈ શકે અને જુદા પણ હોઈ શકે. અગર સરખા કે જુદા કોઈ પણ બે એમિનો એસિડ એકબીજા સાથે જોડાય તો એને ડાયપેપ્ટાઇડ કહેવાય. જેમ બે મોનોસેકેરાઇડના અણુ ભેગા થાય તો ડાયસેકેરાઇડ બને. કાર્બોદિતની વાત એ આગળ આપણે આવશે, બરાબર? એવી રીતે બે એમિનો એસિડ ભેગા મળીને ડાયપેપ્ટાઇડની રચના કરે છે. એટલે કે એક એમિનો એસિડ અને બીજો એમિનો એસિડ બંને વચ્ચે પેપ્ટાઇડ બંધાય અને એ પ્રોટીન બનાવે, સોરી કે ડાયપેપ્ટાઇડ બનાવે. હવે પેપ્ટાઇડ બંધ શું છે? તો પેપ્ટાઇડ બંધની રચના કેવી રીતે થાય છે આકૃતિમાં આપણે સરસ જોઈશું. આ સમજી લો કે એક એમિનો એસિડ છે જેમાં એક હાઇડ્રોજન સમૂહ, બીજો એમિનો સમૂહ અને ત્રીજો કાર્બોક્સિલ સમૂહ અને એક ક્રિયાશીલ સમૂહ R, જે કોઈ પણ હોઈ શકે. R આપણે લખ્યું છે એની જગ્યાએ CH3 હોઈ શકે, એકલું H હોય તો ગ્લાયસીન બની જાય. એવી રીતના કોઈ પણ હોઈ શકે. આ બદલાય પણ આ જે ત્રણ વસ્તુ બદલાય નહીં. એ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું એમિનો એસિડમાં, બરાબર છે? તો એમિનો એસિડમાં કઈ ત્રણ વસ્તુ કોમન? જો અહીંયા પણ આ બાજુ પણ જોઈ લઈએ. એમિનો સમૂહ એટલે કે NH2, હાઇડ્રોજન સમૂહ અને કાર્બોક્સિલ સમૂહ, અને નીચે આવશે R ક્રિયાશીલ સમૂહ. તો આ રીતે અગર બે એમિનો એસિડ ભેગા થાય તો એક એમિનો એસિડના કાર્બોક્સિલ સમૂહ અને બીજા એમિનો એસિડનો એમિનો સમૂહ, એમિનોમાંથી H અને કાર્બોક્સિલમાંથી OH, આ બંનેનું નિર્જલીકરણ થાય. આ બંનેનું નિર્જલીકરણ થાય મતલબ કે આ અહીંયાથી નીકળી જાય, છૂટા પડી જાય અને છેલ્લે એનું શું બની જાય? પાણી બની જાય. હવે આ રિમૂવ થઈ જાય, દૂર થઈ જાય, એટલે અહીંયા બંધ કહો અને અહીંયા COO રહે, COOH છે, બરાબર? તો અહીંયા
એક ઓક્સિજન ડબલ બોન્ડ છે બે બંધ સાથે અને એક OH એક સિંગલ બોન્ડ સાથે હોય, તમે હંમેશા યાદ રાખો કે કાર્બનની સંયોજકતા 4 છે એટલે એને 4 તો જોઈએ જ જોડાવા માટે. એટલે એક અહીંયા આવી ગયું, એક અહીંયા આવી ગયું, તો અહીંયા બે બચ્યા. એટલે આ યાદ રાખવાનું કે એક C ડબલ O હોય, અરે સોરી C ડબલ બોન્ડ O, ડબલ બંધ O, ગુજરાતીમાં આપણે એમ કહીએ કે અહીંયા બે બંધ હોય. તો અહીંયા આગળ આ બે બંધ વાળો ઓક્સિજન O રહેશે અને OH સમૂહ નીકળી જશે, બરાબર. એટલે અહીંયાથી OH આપણે કાઢી નાખ્યો. અહીંયા NH2 છે એમાંથી NH રહેશે અને એક H નીકળી જશે એટલે અહીંયા NH રહ્યો અને અહીંયા સિંગલ બોન્ડ સાથે જોડાશે. તો આ જે જોડાણ થયું એને આપણે કહીશું પેપ્ટાઇડ બંધ. ક્લિયર? સમજાય છે? આખું તમને એમ થાય કે આટલું બધું મોટું સૂત્ર કેવી રીતે યાદ રાખવાનું, પણ આમાં કશું જ યાદ રાખવા જેવું છે નહીં. તમે એમિનો એસિડ નું સૂત્ર આપણને ખબર છે, એક એમિનો સમૂહ, એક હાઇડ્રોજન સમૂહ, એક કાર્બોક્સિલ સમૂહ અને એક ક્રિયાશીલ સમૂહ. મારો કર્સર ક્યાં ગયું? ઓકે, આ રહ્યો. ચલો, તો એમિનો સમૂહ, હાઇડ્રોજન અને કાર્બોક્સિલ સમૂહ અને ક્રિયાશીલ સમૂહ, આટલું આપણને ખબર છે. અહીંયા સેમ વસ્તુ લખવાની છે. અહીંયા NH2 થી શરૂઆત કરવાની, અહીંયા પણ NH2 થી શરૂઆત કરવાની. અહીંયા એ લોકો NH2 માં શું કર્યું? H અને H જુદા પાડી દીધા. એવી રીતે COOH માં શું કર્યું? CO ડબલ બોન્ડ O અને OH આ રીતે જુદા પાડી દીધા. એટલે તમને થોડું સૂત્ર ખુલ્લું કરી નાખ્યું એમિનો એસિડ નું, બરાબર. અને એમાંથી અહીંયાથી OH અને અહીંયાથી H ની કાઢી દીધું અને એની જ વસ્તુ અહીંયા બે એમિનો એસિડ ની રચના તમારે લખી દેવાની. અહીંયા NH2 હોય, અહીંયા COOH આવે. ક્લિયર? અને છેલ્લે નિર્જલીકરણની પ્રક્રિયા દરમિયાન જે પાણી OH અને H છૂટા પડ્યા એ જોડાઈને શું બનાવે છે? પાણી બનાવે છે. ઓકે. અને પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેજ ઉત્સેચક એ આ પેપ્ટાઇડ બંધના સંશ્લેષણનું કેટાલિસિસ કરે છે. એનો મતલબ કે આ પેપ્ટાઇડ બંધ કયા ઉત્સેચક દ્વારા ઉત્પન્ન થાય? પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેજ. ક્લિયર? પેપ્ટાઇડ બંધ બરાબર સમજાઈ ગયો? હવે પોલીપેપ્ટાઇડ બંધ મતલબ આ તો એક પેપ્ટાઇડ બંધની વાત થઈ. પોલી મતલબ ઘણા બધા આવા પેપ્ટાઇડ બંધ રચાય તો શું થાય? તો એક પોલીપેપ્ટાઇડ શૃંખલા બને. એટલે કે અનેક એમિનો એસિડ આવી રીતે, જેમ કે ગ્લાયસીન છે, સેરીન છે, વેલાઇન છે, સિસ્ટીન છે, ગ્લુટામિક એસિડ છે. તો આ રીતે બધા એમિનો એસિડ એકબીજા સાથે જોડાય અને આ રીતે શૃંખલાનું નિર્માણ કરે પોલીપેપ્ટાઇડ. એને શું કહેવાય? પોલીપેપ્ટાઇડ શૃંખલા કહેવાય. એટલે કે અનેક એમિનો એસિડ પેપ્ટાઇડ બંધ દ્વારા જોડાય તો શું બનાવે? પોલીપેપ્ટાઇડ શૃંખલા. અને એક કે બે વધુ અથવા તો એક, બે કે એનાથી પણ વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલા ભેગી મળીને કોની રચના કરે છે? પ્રોટીન. અને આ પોલીપેપ્ટાઇડ શૃંખલામાં બે છેડા હોય, એક C ટર્મિનલ અને એક N ટર્મિનલ. હવે તમને એમ થશે C ટર્મિનલ એટલે કે જ્યાં NH2 સમૂહ હોય છેડે, જેનો છેડો NH2 સમૂહ હોય. અને અહીંયા NH3 પ્લસ કેમ લખ્યું? કારણ કે H એક ક્રિયાશીલ સમૂહ હોય એટલે અહીંયા બીજું જોડાઈ શકે. અગર એ ક્રિયાશીલ નથી તો અહીંયા પ્લસ ના આવે, તો અહીંયા એકલું NH2 આવે. એટલે એને આની સાથે કોણ જોડાય? COOH વાળો છેડો જોડાય. આ એમિનો વાળો છેડો છે, એની સાથે COOH એટલે કે કાર્બોક્સિલ જોડાઈ શકે. એટલા માટે આને C ટર્મિનલ કહેવાય. મિત્રો આ ભૂલ ના થાય, યાદ રાખજો. C ટર્મિનલ એટલે અહીંયા NH2 હોય અને COOH વાળું ટર્મિનલ છે ત્યાં એને N ટર્મિનલ કહેવાય, કારણ કે ત્યાં NH2 સમૂહ જોડાઈ શકે છે. ક્લિયર? તો આપણે ખાલી એટલું યાદ રાખવાનું કે એમિનો એસિડ બે એમિનો એસિડ જોડાય ડાયપેપ્ટાઇડ બને, પેપ્ટાઇડ બંધ બંને વચ્ચે રચાય. અનેક એમિનો એસિડ જોડાય તો પોલીપેપ્ટાઇડ બને. અને આ જે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એક કરતા વધારે શૃંખલા ભેગી થઈને પ્રોટીનની રચના કરે છે. તો પ્રોટીનનું આખું બંધારણ જોઈએ. પ્રોટીન ખૂબ જ જટિલ રચના છે.
એમાં પ્રાથમિક રચના હોય, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક સુધીની પ્રોટીનની રચના હોય છે. એને આજે આપણે ડિટેલમાં જોવાનું છે. પ્રોટીનની પ્રાથમિક રચના. તો પ્રોટીનની પ્રાથમિક રચનાની અંદર એમિનો એસિડની રેખીય શૃંખલા હોય, મતલબ કે એક સિંગલ લાઈન હોય. ઓકે, જે એક જ લાઈનમાં એકની જોડે બીજું, બીજાની જોડે ત્રીજું, ત્રીજાની જોડે ચોથું, એમ એમિનો એસિડ વન બાય વન જોડાતા જાય. અને બંને દરેક એમિનો એસિડ વચ્ચે કયો બંધ હોય? પેપ્ટાઇડ બંધ. તો આ જે પેપ્ટાઇડ બંધ દ્વારા એમિનો એસિડના જોડાઈને જે પ્રાથમિક રેખીય શૃંખલા તૈયાર થાય એને આપણે પ્રાથમિક પ્રોટીન કહીએ છીએ. અને આ જે પ્રાથમિક પ્રોટીન છે એ સૌથી વધુ અસ્થાયી હોય છે અને આ મોટે ભાગે કોઈ સ્થાયી પ્રોટીનની રચના નથી કરતા, પણ શરૂઆતમાં જ્યારે રિબોસોમ્સની અંદર નવા પ્રોટીનનું નિર્માણ થાય એ વખતે શરૂઆતમાં આવી પ્રાથમિક રચના બને છે. જો તમે જોઈ શકો છો, આપણે આગળ પણ જોયું એ રીતે ગ્લાયસિન, પ્રોલિન, થાયરોસિન, ગ્લાયસિન, આવી રીતે અલગ અલગ એમિનો એસિડ જોડાય. આ એમિનો એસિડ એન્ડ છે, બરાબર? આ રીતે એમિનો એસિડ જોડાય, અને આ એક જ રેખીય શૃંખલાનું નિર્માણ કરે આ રીતે, તો એને કહેવાય પોલીપેપ્ટાઇડ શૃંખલા. તમને દેખાય છે કે આ એન ટર્મિનલ, આ NH2 સમૂહ છે અને આ NH2 સમૂહ, આ એક એમિનો એસિડનો NH2 સમૂહ સાથે બીજા એમિનો એસિડનો કાર્બોક્સિલ સમૂહ જોડાય છે. આ વચ્ચે જે લીટી દોરેલી છે એ પેપ્ટાઇડ બંધ છે. એવી રીતે આ ફરીથી આ પેપ્ટાઇડ બંધ દ્વારા બીજો એમિનો એસિડ જોડાય છે. એમ આખી શૃંખલા તૈયાર થાય છે, બરાબર? તો આ પ્રાથમિક રચના છે, પણ પ્રાથમિક રચના બહુ જોવા મળતી નથી કારણ કે એ બહુ અસ્થાયી રચના છે, એટલે ઝડપથી છૂટી પડી જાય, તૂટી જાય. એના ત્યારબાદ આવે છે દ્વિતીયક રચના, પ્રોટીનની દ્વિતીયક રચના. તો દ્વિતીયક રચનામાં શૃંખલા તો રેખીય જ હોય છે, પણ પ્રોટીન આ રીતે આમ કુંતલાકારે વળેલા હોય. આપણે પેલી ગોળ સીડી કેવી આવે એના જેવું, સ્પ્રિંગની જેમ. ઓકે, તો પેપ્ટાઇડ બંધ આ સ્પ્રિંગની જેમ વળેલા આ રીતે દેખાય છે. ક્લિયર? હવે આની અંદર આવું ગોળ વળેલા કેવી રીતે રહે? તો એમિનો એસિડની અંદર એમિનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બંધ તો હોય જ, પણ સાથે સાથે એમની વચ્ચે હાઇડ્રોજન બંધથી એકબીજા સાથે જોડાય. આ દેખાય છે વચ્ચે વચ્ચે? આ દેખાય? તો આવી રીતે હાઇડ્રોજન બંધ વડે જોડાયેલું હોય. એટલે એક એમાઇડ વચ્ચેના ઓક્સિજન અને બીજો એમિનો એસિડના હાઇડ્રોજન, એકનો ઓક્સિજન અને બીજાના હાઇડ્રોજન, આની સાથે એક બંધ આવેલો છે. એ બંધ છે હાઇડ્રોજન બંધ. આ હાઇડ્રોજન બંધ વધારાનો એક બંધ આમાં એડ થાય છે, એટલે પ્રોટીનની શૃંખલા જે છે એ કુંતલાકારે વળેલી રહી શકે છે. હવે આમાં પણ આ કુંતલાકાર રચના બે પ્રકારની હોય છે, એક આલ્ફા હેલિક્સ અને એક બીટા હેલિક્સ. આલ્ફા હેલિક્સની વાત કરીએ, આ આલ્ફા હેલિક્સ છે, આ રીતે કુંતલાકારે. એની અંદર જે વળેલી શૃંખલા છે ને એ જમણી બાજુ વળે. એનું જે પરિભ્રમણ, એનું જે રોટેશન છે એ હંમેશા જમણી બાજુ જોવા મળે છે. અને એમાં એક કુંતલની અંદર લગભગ એક આખું ગોળાકાર આમ ગોળા વળાંક આવે. ધારો કે કુંતલ અહીંથી શરૂઆત થઈ અને આમ ફરીને અહીં સુધી આવે, એટલી વારમાં 3.5 એમિનો એસિડ એની અંદર આવેલા હોય, ફિક્સ જ હોય. એક કુંતલ પર લગભગ 3.5, 3 અને બીજો અડધો એમિનો એસિડ આવે ત્યારે એ કુંતલ પૂરું થાય. તો આ જે રચના છે એની અંદર હાઇડ્રોજન બંધ તો ધરાવે છે અને એક જ શૃંખલાના બે એમિનો એસિડ વચ્ચે આવેલા બંધ. તો એટલે કે આ એક શૃંખલા છે એના બે એમિનો એસિડ વચ્ચે આવી રીતે બંધ આવેલા હોય છે. પેપ્ટાઇડ બંધની સાથે સાથે હાઇડ્રોજન બંધ આવેલા હોય છે. તો આવું આલ્ફા હેલિક્સ પ્રકારની રચના શેમાં જોવા મળે છે? કેરાટીન, માયોસિન અને ટ્રોપોમાયોસિન. તમને ખબર છે મિત્રો, કેરાટીન શબ્દ સાંભળેલો છે? કેરાટીન પ્રોટીન શેમાં જોવા મળે?
યાદ કરો, કેરાટીન આપણા વાળમાં અને નખની અંદર પ્રોટીન જોવા મળે છે. જે વાળમાં જે મજબૂતાઈ છે ને એ અને આ નખની અંદર એ આ કેરાટીન પ્રોટીન ના કારણે છે. એ આલ્ફા હેલિક્સ પ્રકારની પ્રોટીનની દ્વિતીયક રચના છે. અને ત્યાર એ પછી માયોસિન અને ટ્રોપોમાયોસિન એ મસલ્સની અંદર જોવા મળે છે, આપણા મસલ્સમાં. બરાબર? તો એમાં પણ જે મસલ્સ આપણા સ્ટ્રોંગ બને છે એ આ માયોસિન અને ટ્રોપોમાયોસિનના કારણે જોવા મળે છે. હવે પ્રોટીનની દ્વિતીયક રચનાની બીજો પ્રકાર જોઈએ તો એ છે બીટા હેલિક્સ. હવે બીટા હેલિક્સની વાત કરીએ તો તમને આકૃતિમાં વધારે સરળ દેખાશે. જો આલ્ફામાં એકદમ ગોળ કુંતલ હતું અને આમાં કેવું છે, આપણે પેપરને આપણે ફોલ્ડ કરીએ ને, એક બાજુ આમ ફોલ્ડ કરીએ, બીજી બાજુ આ રીતે ફોલ્ડ કરીએ તો આવી રચના દેખાય છે. તો આ બીટા હેલિક્સ કહેવાય, બીટા પ્લેટેડ શીટ છે. બીટા માં પ્રોટીનનો અણુ આવી રીતે ઝિગઝેગ રચના ધરાવે, એક આમ પછી આમ, એટલે ટૂંકમાં આમ. એ ઝિગઝેગ અણુ જે દર્શાવે છે એને બીટા હેલિક્સ કહીએ છે. આમાં પણ હાઇડ્રોજન બંધ વડે જોડાયેલું હોય અને એનું એક્ઝામ્પલ છે ફાઇબ્રોઇન, જે સિલ્કમાં જોવા મળે. સિલ્ક કાપડ આપણે જોઈએ છે વનસ્પતિની અંદર જે સિલ્ક પેદા કરે છે, રેશમના કીડા દ્વારા જે સિલ્ક પેદા થાય છે, એની અંદર આવેલું ફાઇબ્રોઇન પ્રોટીનના કારણે સિલ્ક એકદમ મજબૂત હોય છે. આ જે બંને પ્રોટીન જે છે, આલ્ફા હેલિક્સ અને બીટા હેલિક્સ પ્રકારના બંને પ્રોટીન એના મજબૂતાઈ માટે જાણીતા છે અને તંતુમય દેખાવ માટે પણ જાણીતા છે. બીજું કે આ જે પ્રોટીન છે એ પાણીમાં અદ્રાવ્ય હોય છે અને કેરાટીનની ખાસ કરીને વાત કરીએ તો કેરાટીન પણ એક તંતુમય અને મજબૂત પ્રોટીન છે. એનું વિઘટન થઈ શકતું નથી. તમને ખબર છે, વાળ નાખી દે છે ગમે વાળનું લાંબા સમય સુધી એમને એમ પડ્યા, તમે જો એનું વિઘટન થતું નથી. એ વિઘટન કેમ નથી થતું? કારણ કે એની અંદર વિઘટન સામે રક્ષણ આપતું સ્ક્લેરોપ્રોટીન આવેલું હોય છે અને એ જ સ્ક્લેરોપ્રોટીન કયું? કેરાટીન. અને એની અંદર જોવા મળતી જે મજબૂતાઈ છે એ એની રચનામાં આવેલા સિસ્ટીન એમિનો એસિડના કારણે જોવા મળે છે. આ નીટમાં પૂછાતો પ્રશ્ન છે મિત્રો, ઘણી વાર પૂછાઈ ગયો છે કે ભાઈ કેરાટીન પ્રોટીનની મજબૂતાઈ એની અંદર રહેલા કયા પ્રોટીનના આધારે આભારી છે? તો એની અંદર રહેલું સિસ્ટીન એમિનો એસિડના કારણે આ કેરાટીન પ્રોટીનની મજબૂતાઈ જોવા મળે છે. તો આ દ્વિતીયક રચના હતી આલ્ફા હેલિક્સ અને બીટા હેલિક્સ. હવે મિત્રો બીજા એક નીટમાં પૂછાતા પ્રશ્નો કે આલ્ફા હેલિક્સના ઉદાહરણો કેરાટીન, માયોસિન અને ટ્રોપોમાયોસિન યાદ રાખવા જેવા છે. ત્યારબાદ બીટા હેલિક્સ પ્રોટીનની દ્વિતીયક રચનામાં જોવા મળતું એનું ઉદાહરણ તો ફાઇબ્રોઇન, જે સિલ્કમાં જોવા મળે છે. બરાબર? તો આ છે દ્વિતીયક રચના. ત્યારબાદ જોઈશું તૃતીયક રચના. હવે પહેલી જે પ્રાથમિક રચના હતી એ રેખીય હતી, ખાલી એમિનો એસિડ આપણે માળામાં પરોવાયેલા મણકાની જેમ. પછી એ મણકા આવી રીતે કુંતલાકારે ગોઠવાયેલા હોય અથવા તો સિક્સેક ગોઠવાયેલા હોય તો દ્વિતીયક રચના. હવે તૃતીયક રચનામાં એનાથી જરા આગળ જઈએ તો તૃતીયક રચનાની અંદર ગોલીય દેખાવ, એટલે ઘણા બધા વલણ દર્શાવે. ઘડીકમાં આમ વળેલું હોય, ઘડીકમાં આમ વળેલું. આપણે ઊનનો દડો કેવો હોય, આપણે ઊન વીંટાળીએ તો એના જેવું એ ઘણા બધા વલણ દર્શાવે છે અને એના કારણે એકદમ ગ્લોબ્યુલર એટલે કે ગોલીય દેખાવ આવે છે. આ પ્રોટીનની બીજી ખાસિયત કે આ પ્રોટીન પાણીમાં દ્રાવ્ય છે. કે પણ આ પ્રોટીન પહેલા આપણે દ્વિતીયક રચનામાં આપણે શું જોયું? પહેલા પ્રાથમિક રચનામાં જોયું કે ફક્ત પેપ્ટાઇડ બંધ ધરાવે, પછી દ્વિતીયક રચનામાં બે બંધ ધરાવે, પેપ્ટાઇડ પ્લસ હાઇડ્રોજન બંધ. હવે આની અંદર તો ઘણા બધા બંધ ધરાવે છે તૃતીયક રચનામાં. તો કયા કયા આપણે વન બાય વન જોઈએ? તો પેપ્ટાઇડ જે સૌથી મજબૂત બંધ છે પ્રોટીનની અંદર આવેલો એ પેપ્ટાઇડ બંધ, પછી હાઇડ્રોજન બંધ એ નિર્બળ બંધ છે. આ બે
દ્વિતીયક રચનાઓ હતા જ. હવે નવા કયા ઉમેરાય છે? તો ડાયસલ્ફાઇડ બંધ, હાઇડ્રોફોબિક બંધ અને આયનિક બંધ. ડાયસલ્ફાઇડ બંધની વાત કરીએ તો ડાયસલ્ફાઇડ બંધ એ જ્યારે સલ્ફરયુક્ત જે એમિનો એસિડ છે, સિસ્ટીન, સિસ્ટાઇન, એવા બધા એમિનો એસિડ વચ્ચે આવેલો છે. આમાં ખાસ કરીને સિસ્ટીનના એસએચ સમૂહ વચ્ચે આવેલો આ બંધ છે અને આ બંધ બીજા નંબરનો સૌથી મજબૂત બંધ છે. એમસીક્યુ માં પૂછાય મિત્રો. પ્રોટીનની રચનાની અંદર આવેલો બીજા નંબરનો સૌથી મજબૂત બંધ કયો? તો એ છે ડાયસલ્ફાઇડ બંધ. જે ડાયસલ્ફાઇડ બંધ તમને એવા પણ પ્રશ્ન પૂછાય કે પ્રોટીનના કયા બંધારણમાં જોવા મળે છે? તો તૃતીયક બંધારણમાં. અને એના કારણે તૃતીયક બંધારણને કારણે પ્રોટીનને મજબૂતાઈ મળે છે. ક્લિયર? હવે એના પછી આવે છે હાઇડ્રોફોબિક સાઇડ ચેન, હાઇડ્રોફોબિક બંધ. તો હાઇડ્રોફોબિક જે સાઇડ ચેન ધરાવતા એમિનો એસિડ છે, જેમ કે એરોમેટિક એમિનો એસિડ, એમની વચ્ચે આ બંધ જોવા મળે છે. જો ઘણા તમને અહીંયા ઝિગઝેગ હાઇડ્રોજન બંધ દેખાય, પછી અહીંયા ડાયસલ્ફાઇડ બંધ દેખાય. આવા ઘણા બધા અહીંયા આલ્ફા હેલિક્સ, બીટા હેલિક્સ, બંને હેલિક્સ જોવા મળે. તો ત્યારબાદ આયનિક બંધ. તો આયનિક બંધ પાછું કયો? તો બે વિરુદ્ધ છેડા આવે, એકમાં પ્લસ હોય, એમિનો સમૂહ હોય જેનો છેલ્લો, બીજા છેડે કાર્બોક્સિલ સમૂહ હોય, માઇનસ હોય. તો એક પ્લસ અને એક માઇનસ આવે, બે વિરુદ્ધ છેડા ધરાવતા પ્રોટીનના અણુ વચ્ચે એક ઇલેક્ટ્રોસ્ટેટિક આકર્ષણ જોવા મળે, સ્થિર વિદ્યુત આકર્ષણ. અને એ આકર્ષણના કારણે બે છેડા જોડાય બીજા સાથે, એ આયનિક બંધથી જોડાય. તો કોષ રસની આ જે આખી રચના છે, પેપ્ટાઇડ બંધ, હાઇડ્રોજન બંધ, ડાયસલ્ફાઇડ બંધ, હાઇડ્રોફોબિક બંધ અને આયનિક બંધ, આ બધા જ બંધ જોવા મળતી જે રચના છે તૃતીયક રચના તરીકે ઓળખાય છે. અને કોષ રસની અંદર આવેલા મોટા ભાગના પ્રોટીન તથા ઉત્સેચકો છે એ આ પ્રકારની રચના ધરાવે છે. તો આ હતી પ્રોટીનની તૃતીયક રચના. હવે છેલ્લી રચના મિત્રો પ્રોટીન ચતુર્થક રચના. તો ચતુર્થક રચનાની વાત કરીએ તો આ રીતે 4 શૃંખલાઓ તમને દેખાય છે, એક પોલીપેપ્ટાઇડ શૃંખલા, બીજી, ત્રીજી અને ચોથી. આ રીતે 4 પોલીપેપ્ટાઇડ શૃંખલા જોવા મળે છે. એટલે કે અહીંયા 2 કે તેથી વધુ પોલીપેપ્ટાઇડ શૃંખલા જુદા જુદા પ્રકારના બંધ વડે જોડાઈને ચતુર્થકીય રચના બનાવે છે. અને આ જે પોલીપેપ્ટાઇડ શૃંખલા છે એ એકબીજાથી સમાન પણ હોઈ શકે અને અસમાન પણ હોઈ શકે. તો જો સમાન હોય તો એ જે પ્રોટીન છે લેક્ટિક ડિહાઇડ્રોજનેઝ, અને અસમાન શૃંખલા હોય તો એનું ઉદાહરણ છે પ્રોટીનનું, એ છે હિમોગ્લોબિન અને ઇન્સ્યુલિન. હિમોગ્લોબિન એ રક્તકણની અંદર આવેલું પ્રોટીન છે અને ઇન્સ્યુલિન છે એ આપણા યકૃતના કોષો દ્વારા ઉત્પન્ન થતું એક પ્રકારનું પ્રોટીન છે. તો અહીંયા આગળ આ જે બંધારણ છે ચતુર્થક બંધારણ પ્રોટીનનું એ સૌથી વધુ સ્થાયી હોય છે. હવે એનું ઉદાહરણ જાણીતું છે ચતુર્થક પ્રોટીનનું, એ છે હિમોગ્લોબિન. હિમોગ્લોબિનની અંદર 4 પોલીપેપ્ટાઇડ શૃંખલા હોય છે. એમાંથી 2 આલ્ફા શૃંખલા હોય, આ 1 અને 2 આલ્ફા શૃંખલા, અને 2 બીટા શૃંખલા હોય છે. અને એની વચ્ચે હિમ આયન એટલે કે Fe એક આયન સમૂહ આવેલો હોય છે. અને જેથી કરીને આને હિમોગ્લોબિન પ્રોટીન કહેવાય છે. ગ્લોબિન એટલે ગોળ વળેલી શૃંખલા અને હિમ એટલે કે આયન, એમ કરીને હિમોગ્લોબિન આ પ્રકારનું ચતુર્થક બંધારણ ધરાવતું પ્રોટીન છે. તો મિત્રો આ પ્રોટીનની રચના આપણે જોઈ, એમાં 4 આપણે રચના જોઈ, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક. હવે એની રચનાના આધારે આપણે એના પ્રકાર પાડીએ પ્રોટીનના. તો પ્રોટીનના
ત્રણ પ્રકાર પડે મુખ્ય: સરળ, જટિલ અને સંશ્લેષિત. સરળ પ્રોટીનની વાત કરીએ તો રેસામય તંતુ જેવું પ્રોટીન, આપણે જે આગળ ઓલી આલ્ફા અને બીટા હેલિક્સ વાળી વાત કરી હતી, જે તંતુમય રચના, એ તંતુમય હોય અને તૃતીયકમાં કેવું ગોળ વળી ગયેલું હતું, એવી વળેલી શૃંખલા, ગોલ, એને ગોલીય કહેવાય. તો ઉદાહરણ આપણે જોઈએ રેસામય કે તંતુમય પ્રોટીન, તો કોલાજન પ્રોટીન અને ઇલાસ્ટિન અને કેરાટીન. આ જે છે એ રેસામય પ્રોટીન. મિત્રો, એક એમસીક્યુમાં પૂછાતો પ્રશ્ન ઘણી વખત કે પ્રાણી શરીરમાં સૌથી વધુ જોવા મળતું પ્રોટીન તો કોલાજન છે, અને વનસ્પતિમાં સૌથી વધુ જોવા મળતું પ્રોટીન એ રૂબિસ્કો છે. આ રૂબિસ્કો એ આખા પૃથ્વી પર સૌથી વધુ જોવા મળતું પ્રોટીન પણ કહી શકાય. કેમ? કારણ કે સૌથી વધારે વનસ્પતિ પૃથ્વી પર અસ્તિત્વમાં છે, એટલે કે વનસ્પતિના સમૂહ વધારે છે, જલીય અને બધા થઈને. તો એટલા માટે પૃથ્વી પર જોવા મળતું સૌથી વધારે પ્રમાણમાં પ્રોટીન કયું? તો રૂબિસ્કો. પણ પ્રાણીઓમાં પૂછાય તો કોલાજન, અને વનસ્પતિમાં પૂછાય તો પણ રૂબિસ્કો. ક્લિયર? આ હરિતકણની અંદર જ આવેલું હોય છે, એટલા માટે ફક્ત વનસ્પતિમાં જ જોવા મળે છે. પ્રાણીઓમાં કોલાજન જોવા મળે છે, અને સંયોજક પેશીની અંદર આવેલું છે. એ કુલ પ્રોટીનના લગભગ 1/3 ભાગ જેટલું પ્રોટીન કોલાજન પ્રોટીન છે. અને આ જે કોલાજન પ્રોટીન તંતુમય હોય છે, અને એના તંતુઓને ટેન્ડોન કહેવામાં આવે છે. એ જ રીતે ઇલાસ્ટિન પ્રોટીન એ પણ સંયોજક પેશીમાં આવેલું હોય છે, અને ઇલાસ્ટિન જે તંતુ છે એને લિગામેન્ટ કહે છે. લિગામેન્ટ ખબર છે કે બે સ્નાયુઓના જોડાણ સ્થાન પર આવેલા હોય છે તંતુઓ સ્વરૂપે, એ લિગામેન્ટ. અને કેરાટીનની વાત આપણે પહેલા જ કરી ચૂક્યા, જે વાળમાં અને નખમાં જોવા મળતું જે મજબૂતાઈ, સખત પ્રોટીન જે છે, જે એની અંદર આવેલા સિસ્ટીન એમિનો એસિડના કારણે એની સખતાઈ છે, એ કેરાટીન પ્રોટીન એ તંતુમય પ્રોટીન છે. હવે ગોલીય પ્રોટીનની વાત કરીએ, એમાં રૂબિસ્કોની આપણે વાત કરી લીધી, જે સૌથી વધારે પ્રમાણમાં જોવા મળતું ગ્લોબ્યુલર પ્રોટીન છે, હરિતકણમાં આવેલું છે. એ રીતના આલ્બ્યુમિન છે. આલ્બ્યુમિન તો દૂધમાં આવેલું છે, ઈંડાની જરદીમાં આવેલું છે, રુધિરમાં આવેલું છે, ઘણી બધી જગ્યાએ આવી રીતે દૂધની અંદર લેક્ટોઆલ્બ્યુમિન તરીકે આવેલું છે. તો આલ્બ્યુમિન પછી છે ગ્લોબિન, તો હિમોગ્લોબિનમાં આવેલું હોય છે, જેમાં હિમ વત્તા ગ્લોબિન એ આપણે પહેલા જોયું. અને હિસ્ટોન પ્રોટીન એ યુકેરિયોટિક ડીએનએ, એટલે કે આપણી અંદર જે ડીએનએ ની અંદર આવેલું હોય છે, અને એમાં લાઇસિન અને આર્જિનિન એમિનો એસિડ વધુ પ્રમાણમાં હોય છે. આ એમસીક્યુમાં પૂછાય છે કે હિસ્ટોન પ્રોટીનમાં કયા બે એમિનો એસિડ વધારે પ્રમાણમાં જોવા મળે? તો લાઇસિન અને આર્જિનિન. તો આ હતું સરળ પ્રોટીન. હવે આપણે જોઈએ જટિલ પ્રોટીન. જટિલ પ્રોટીન છે એ એમાં બે વસ્તુ હોય. સરળમાં કેવું હોય? ફક્ત એમિનો એસિડનું જ બનેલું છે સરળ પ્રોટીન. જ્યારે જટિલ પ્રોટીનમાં એમિનો એસિડ તો હોય જ, સાથે સાથે પ્રોટીન વિહીન નોન એમિનો એસિડનું એક જૂથ પણ એની સાથે જોડાયેલું હોય, જેને આપણે પ્રોસ્ટેટિક સમૂહ કહીએ. અને આ પ્રોસ્ટેટિક સમૂહના આધારે જટિલ પ્રોટીનના લગભગ આપણે 8 પ્રકારની ચર્ચા કરીશું. તમારી ટેક્સ્ટબુકમાં જરા પણ નથી આના વિશે ટોપિક, પણ ફક્ત અને ફક્ત માહિતી માટે તમારે આ ટોપિક મૂકેલો છે. તો પહેલું છે ન્યુક્લિયોપ્રોટીન, જેમાં પ્રોસ્ટેટિક સમૂહ તરીકે ન્યુક્લિક એસિડ હોય, જેમ કે ડીએનએ, આરએનએ, આ બધા. જો રંગસૂત્રની અંદર ડીએનએ વત્તા પ્રોટીન તો રંગસૂત્ર બને. એવી રીતે રિબોઝોમમાં આરએનએ વત્તા પ્રોટીન તો રિબોઝોમ્સ બને. પછી બીજા નંબરે છે ક્રોમોપ્રોટીન. એમાં પોર્ફિરિન રંજક દ્રવ્ય, એટલે કે કોઈ ધાતુ આવેલી હોય પ્રોસ્ટેટિક સમૂહ તરીકે, જેમ કે હિમોગ્લોબિનમાં હિમ આવેલું છે, સાઇટોક્રોમમાં પણ હિમ આવેલું છે, હરિતકણની અંદર મેગ્નેશિયમ, હિમોસાઇનની અંદર કોપર. તો આ રીતે પ્રોસ્ટેટિક સમૂહ તરીકે કોઈ ધાતુ આવેલી હોય, મેટલ, તો એને ક્રોમોપ્રોટીન કહેવામાં આવે છે. અને આ ક્રોમોપ્રોટીન છે એની અંદર આવેલી ધાતુના કારણે એ કલર આપે છે. જેમ કે અહીંયા લોહીનો જે લાલ રંગ છે, આપણે કહીએ છીએ હિમોગ્લોબિનને આભારી છે, પણ હિમોગ્લોબિનને આભારી કેમ છે? હિમોગ્લોબિનનો લાલ રંગ
એની અંદર આવેલું હિમ ધાતુના આધારે આભારી છે. ક્લિયર? એવી રીતે હરિતકણનો લીલો રંગ એની અંદર આવેલી મેગ્નેશિયમ ધાતુને આભારી છે. તો હિમોસાયનિનનો જે વાદળી રંગ છે એ હિમોસાયનિન જે કેટલીક લીલ વાદળી રંગની કે જોવા મળે છે હિમોસાયનિન એની અંદર આવેલા કોપરને કારણે છે. તો ક્લિયર? બીજો એક પહેલો પ્રોટીન જટિલ પ્રોટીન ન્યુક્લિયોપ્રોટીન, પછી ક્રોમોપ્રોટીન, પછી ત્રીજા નંબર છે લિપોપ્રોટીન. લિપો એનો મતલબ લિપિડ, મતલબ પ્રોટીનની સાથે લિપિડ જોડાયેલું હોય તો એને લિપોપ્રોટીન કહેવાય. જેમ કે કોષરસ પટલ આપણું કોઈ પણ કોષની બહાર આવેલું જે પટલ છે એ લિપોપ્રોટીનનું બનેલું છે, કારણ કે એની અંદર પ્રોટીન અને લિપિડ બંને આવેલા હોય છે. તમે આપણે 8મા ચેપ્ટરમાં ભણી ગયા કોષરસ પટલનું ફ્લુઇડ મોઝેઇક મોડેલ. એમાં તમે જોયું હતું અંતર્ગત પ્રોટીન ને બહિર્ગત પ્રોટીન અને લિપિડ હતું આખી. બરાબર છે? ચલો હવે ફોસ્ફોપ્રોટીન, જેમાં પ્રોટીનની સાથે ફોસ્ફેટ સમૂહ જોડાયેલો હોય અથવા તો ફોસ્ફોરિક એસિડ પ્રોસ્ટેટિક સમૂહ સાથે. જેમ કે કેસિનોજન, દૂધમાં આવેલું કેસીન પ્રોટીન અથવા તો કેસિનોજન. એવી રીતે પ્રોટીનનું પાચન કરતો જે પેપ્સિન ઉત્સેચક છે એ પણ ફોસ્ફોપ્રોટીનનું ઉદાહરણ છે. આ બંને ઈંડામાં આવેલું જોવા મળે છે. ફોસ્ફાઇટીન અને ઓવોવાઇટેલિન એ બંને પ્રોટીન જે છે એ પણ ફોસ્ફોપ્રોટીન છે, એ ઈંડામાં જોવા મળે છે. એટલું બધું ડિટેલમાં યાદ રાખવાની જરૂર નથી, તમે દરેકના એક એક ઉદાહરણ ખાલી યાદ રાખી શકો છો. ચલો એવી રીતે લેસિથોપ્રોટીન છે, જેમાં લેસિથિન પ્રોટીન પ્રોસ્ટેટિક સમૂહ તરીકે છે. એનું એક્ઝામ્પલ છે રુધિરમાં આવેલું ફાઇબ્રિનોજન. આપણને ખબર છે કે લોહી ગંઠાવા માટે જવાબદાર છે આ ફાઇબ્રિનોજન. આપણે લોહી કેવું શરીરની બહાર આવે એટલે ગંઠાઈ જાય છે, એ ગંઠાવા માટે જવાબદાર જે પ્રોટીન છે ફાઇબ્રિનોજન એ લેસિથોપ્રોટીનનો પ્રકાર છે. એવી રીતે મેટલોપ્રોટીન, એમાં ધાતુ પ્રોસ્ટેટિક સમૂહ સાથે હોય છે. એટલે એ ધાતુ વાળું આપણે આગળ પણ ક્રોમોપ્રોટીન જોયું, પણ આ બીજું છે. આમાં ઉત્સેચકની સાથે મેટલ જોડાયેલી હોય. ઓકે? હવે ગ્લાયકોપ્રોટીન, જેમાં કાર્બોહાઈડ્રેટ્સ છે પ્રોસ્ટેટિક સમૂહ સાથે જોડાયેલ, જેમ કે લાળની અંદર આવેલું મ્યુસિન પ્રોટીન. એવી રીતે ઇરિથ્રોપ્રોટીન એ જે મૂત્રપિંડમાં જોવા મળે છે. અને આરબીસી ની અંદર આવેલા એ અને બી એન્ટીજન, આપણે જે બ્લડ ગ્રુપ માટે જવાબદાર હોય છે, એ પોઝિટિવ ને બી પોઝિટિવ આપણે કહીએ છીએ, બી પોઝિટિવ જે બ્લડ ગ્રુપ માટે જવાબદાર એન્ટીજન છે, જે રક્તકણની સપાટી પર આવેલા છે, એ એન્ટીજન પણ ગ્લાયકોપ્રોટીનનું ઉદાહરણ છે. લાસ્ટમાં છે મ્યુકોપ્રોટીન. એમાં કાર્બોહાઈડ્રેટ પ્રોસ્ટેટિક સમૂહ તરીકે વર્તે છે આની જેમ જ, પણ એમાં 4% કરતા વધારે કાર્બોહાઈડ્રેટ્સ હોય. જેમ કે શ્લેષ્મા હોય, પછી અસ્થિની અંદર આવેલું અસ્થિ, આપણે કાનની અંદર જે જોવા મળે છે અસ્થિ, અને હાડકામાં જે જોવા મળે છે કાસ્થિ. તો અસ્થિની અંદર ઓસ્ટિયોમ્યુકોપ્રોટીન અને કાસ્થિમાં કોન્ડ્રોમ્યુકોપ્રોટીન એનું ઉદાહરણ છે. હવે આ જટિલ લિપિડ હતું અત્યાર સુધીનું. પહેલા આપણે સરળના જોયા પ્રકાર રેસામય અને ગ્લોબ્યુલર ગોલીય પ્રોટીન. પછી આપણે જટિલ લિપિડના 8 પ્રકાર આ રીતે જોયા. હવે આપણે છેલ્લું છે સંશ્લેષિત પ્રોટીન. સંશ્લેષિત એટલે એના પણ 2 પ્રકાર પડે છે, પ્રાથમિક અને દ્વિતીયક. એટલે સંશ્લેષિત પ્રોટીન ક્યારે નિર્માણ થાય? જ્યારે એનું વિઘટન થાય ત્યારે એ નિર્માણ થાય. જેમ કે ફાઇબ્રિનમાંથી ફાઇબ્રિનોજન બને. આમ નોર્મલી ફાઇબ્રિનોજન હાજર ના હોય, એ લોહીની અંદર ફાઇબ્રિન હોય, પછી એ ફાઇબ્રિનોજનમાં કન્વર્ટ થાય. એવી રીતે દ્વિતીયકમાં પાચન દ્વારા રચના થાય આ દ્વિતીયક પ્રોટીન. જેમ કે આપણે પ્રોટીન છે એનું પાચન થાય તો પ્રોટિયોસિસ, પેપ્ટોન, પોલીપેપ્ટાઇડ, પેપ્ટાઇડ અને એમિનો એસિડ. આ રીતે પ્રોટીન તૂટે પછી એમાં પ્રોટિયોસિસ બને, પછી એ પ્રોટિયોસિસ પાછા ફરીથી તૂટે ઉત્સેચક દ્વારા, પછી પેપ્ટોન ફરીથી તૂટે અને એમાંથી પોલીપેપ્ટાઇડ શૃંખલા, પછી પેપ્ટાઇડ શૃંખલા અને પછી એમિનો એસિડમાં છૂટા પડે. આપણે સ્ટાર્ટિંગથી જોયું ને કે એમિનો એસિડમાંથી પેપ્ટાઇડ, પછી પોલીપેપ્ટાઇડ, પછી એમાંથી પેપ્ટોન. આ ઊંધું છે. આખું જટિલ રચનામાંથી છેલ્લે એમિનો એસિડ નિર્માણ થાય.
ત્યારે જે સંશ્લેષિત પ્રોટીન એના ઉદાહરણ. તો મિત્રો આજે આપણે અહીંયા સુધી રાખીશું.